ભાયલી વિસ્તારમાં અર્બન 8માં મંદિર મસ્જિદ મુદ્દે વિવાદ બેઠક દરમિયાન બહારથી આવેલા અસામાજિક તત્વો દ્વારા મારામારીના આક્ષેપ બહારથી આવેલા 25 થી 30 લોકોએ સ્થાનિકો પર હુમલાના આક્ષેપ રહેવાસીઓએ બજરંગ દળના કાર્યકરો હોવાનો કર્યો દાવો મંદિર મસ્જિદ મુદ્દે વિવાદ બાદ પોલીસમાં ફરિયાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી સમગ્ર મામલે ગોત્રી પોલીસ અને રોકટોળા જામ્યા ગોત્રી પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાઈ આજે કયો વિસ્તાર હતો શું વિસ્તાર એવું છે કે ગોત્રી લાગે અને એમાં એવું છે કે આવાસના મકાન છે 7 એમાં એવું બયાન છે કે એ લોકો 48 મકાન છે મુસલમાનના 48 મકાન મુસલમાનના છે અને છે બીજા હિન્દુના એમાં હિન્દુ મુસલમાનની મેટરમાં આજે એ લોકોએ બહાર એક બેન છે એમનું નામ મને નહીં ખબર પણ ધ્રુતિબેન એમને બોલાયા બજરંગ દળવાળાને બોલાવીને આજે જે કૃત્ય કર્યું છે આજે 25 થી 30 જણા તમે બહારના છો તમે સોસાયટીના છો નહીં અને તમે આજે આ વસ્તુ કરો આજે બધાને ઢોર મારવામાં આવ્યો છે આજે અમે ગયા છે ત્યાં આજે મારા વાઈફ પર મારા પર બધાના પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો છે તો તમે બજરંગ દળવાળા છો તો જ્યારે 48 મકાન આપ્યા હતા ત્યારે તમે ક્યાં હતા ત્યારે તમે તો ત્યાં આગળ જ્યાં નહીં તો આજે મંદિર મસ્જિદની મેટરમાં તમે કેમ ગયા તમારે જ્યારે 48 મકાન હતા ત્યાં તમારે જવું જોઈતું હતું ને આજે તમે કેમ ગયા અને માર્યા એક બી મુસલમાનના છોકરાને હાથ નહીં અડાયો તમે હિન્દુના છોકરાઓ પર કેમ હાથ ઉઠાવ્યો આજે આ છોકરો અમે જસ્ટ 5 મિનિટ પહેલા છૂટા પડ્યા છે અને 5 મિનિટ પહેલા છૂટા પડ્યા એને છોકરાનો મારવામાં આવ્યો તો તમે કયા હિદ્દથી માર્યો છોકરો તો કશું બોલ્યો જ નહીં તમે એને કયા હિદ્દથી માર્યો છે અમે અને વિડીયો એને બનાવ્યો કેમ બનાવ્યો કે ભાઈ સોસાયટીમાં મેટર થઈ છે બહારના આવ્યા છે એના લીધે એને માર્યો છે અને આજે 48 મકાન પહેલાથી જ છે તો તમે ત્યાં લગીને હતા કઈ ને તમે હિન્દુત્વ છો તમે મકાન જ્યારે આપ્યા ત્યારે તમે કઈ હતા પહેલી વસ્તુ તો લેડીઝ પર હાથ ઉઠાવો છો તમે બજરંગ દળના માણસો તમે આ વસ્તુ ના કરી શકો તમે સમાધાન કરી શકો બાકી તમે બીજું કઈ કરી શકો નહીં આજે અમારી માંગ એવું છે કે બજરંગ દળના માણસ હોય કોઈ એક્ઝેક્ટ ગમે તે હોય પણ તમે એના પર એક્શન લો ને એમના પર ફરિયાદ કરી છે એમના પર એક્શન કરો એમને એક્શન લેવી પડશે કેમ કે આજે 48 વખત પહેલા તો કેમ તમે તારે એક્શન ના લીધી આજે લીધી છે તો એમના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ બાબત એવી છે કે હિન્દુના મંદિર અને મુસલમાનનું મસ્જિદ એમાં એવું હતું કે 48 મકાન વાળા એવું કહે છે કે અમે મસ્જિદ બી બનાવે તમે મંદિર બનાવો પણ આમી મેટર ચાલતી હતી એનામાં આ લોકોએ મેટર થઈ એમાં બજરંગ દળવાળાને બજરંગ દળવાળા પેલા કયા ધ્રુતિબેને બજરંગ દળવાળાને બોલાયા અને આ વસ્તુ થયું છે ને આ વસ્તુ મોટું છે નીતુબેને બોલાયા આ વસ્તુ મોટી થઈ છે કે તમે સોસાયટીની વસ્તુ છે તો તમે સોસાયટીમાં બતાવો ને તમે શું કામ બીજાની વાસમાં પડો છો બજરંગ દળવાળાએ મારામારી જ કરી છે છૂટા હાથની મારામારી કરી છે કોઈને કશું જોયું નથી કઈ નહીં ડાયરેક્ટ જ મારામારી કરી છે પોલીસની ગાડી એક્ઝેક્ટ બાજુમાં હતી પોલીસમાંથી કોઈ આવીને ઉતર્યું નથી કે કોઈને મારે તો તમે બજરંગ દળને સપોર્ટ કરો છો તમે કશું કરતા નથી અને ગાડી નંબર જીજે 18 BW 3319 આ ગાડી ત્યાં આગળ ઊભી હતી પોલીસની ગાડી ત્યાં જ ઊભી હતી अर्बन रेसिडेंसी 8 भायली केनाल रोड અમારે ગોત્રી પોલીસ સ્ટેશન લાગે બનાવમાં એવું છે કે અમારી સોસાયટીમાં પહેલાં તો કમિટી 11 હોય એમાં મેન પ્રમુખ છે એવું કહે છે કે મેં રાજીનામું આપી દીધું છે જ્યારે કંઈ મેટર હોય તો એવું કહે કે મેં રાજીનામું આપી દીધું અને જ્યારે કંઈક હોય તો એવું કહે કે અમે લોકો ઊભા થઈને આગળ કરીને કામ કરીએ છીએ બરાબર સંજયભાઈ કરીને છે એ ટાવરના અને એમના વાઈફ છે ધ્રુતિબેન નીતુબેન આ બધા લોકો અમારા ઘરે જઈને સહીઓ કરાવી કે તમે લોકો અમે મંદિર બનાવવાના છે તો સહી કરો બધાએ પૂછ્યું મંદિર બનાવવાના છે અને અડધા લોકોને તો રીઝન પણ નહીં કીધું સહી કરો આપણે મંદિર બનાવવાનું ક્યાં બનાવવાનું છે કોની પરમિશન લીધી શું છે કશું નહીં પહેલાં તો ઠરાવ થવો જોઈએ 11 જણની સહી થવી જોઈએ જે 11 કમિટી છે એમની સહી થવી જોઈએ પછી જાહેર મિટિંગ કરો સોસાયટીમાં પૂછો તમે બધાની તમે એ લો કે ભાઈ માહિતી બધાને આપો બરાબર કે અમારે મંદિર બનાવવું છે તો આપણે બધા સહેમત છે કે નહીં કોઈને પૂછ્યું નથી ઘરે જઈને 4-5 લેડીઝો જઈને ઘરે જઈને સહીઓ કરાવી છે મને તો એવું પણ કીધું કે તમારું ઘર લખી આપો અમને મેં એવું કીધું ઘર કેમ લખી આપું ના તો ઘર લખી આપો મેં કીધું કેમ સહી કરો કેમ 2-3 વાર પૂછ્યું પછી મને રીઝન કહે છે કે મંદિર માટે એટલે આવી રીતે લોકો પાસે સહીઓ કરાવી અને જાતે એ લોકોએ કંઈક આવેદન બનાવ્યું અને એવું કહે છે આખા સોસાયટી વાળા સહેમત છે કોઈ અડધી સોસાયટી સહેમત નથી એમાં
અને એ પણ એટલા માટે નહીં કે મંદિર ના બનાવે, પણ તમે લોકોને પૂછો ને જે રહે છે બરાબર, અને જગ્યા કઈ બનાવો છો, શું છે, પાણીની ટાંકીઓ છે, તેથી પાણીની લાઈન જાય છે, કઈ મંદિર બનાવશે, કાલે પાણીની લાઈન બગડી તો મંદિર અમારી, એટલે અમે આજ બાબતે એમને એવું કીધું સંજયભાઈને કે તમે જે મારા હસબન્ડ છે, બીજા 2-4 લેડીઝો છે, માણસો છે, અમે બધાએ ઈ ને ડી ટાવર વાળા એવું કીધું કે સંજયભાઈ તમારા જે મહિલા મંડળ છે એમને બોલાવો, અમારે વાત કરવી છે. તો એમણે એવું કીધું તમે તમારી જાતે બોલાવો. એટલે ભાઈ તમારા વાઈફ છે, તમે બોલાવો, ના જાતે બોલાવો. તો મારા હસબન્ડે આવું કીધું કે મહિલા મંડળને બોલાવો. હવે એ ભાઈએ બજરંગ દળને ફોન કર્યો, કયા બધા પીધેલા હતા 25 થી 30 જણ. એ લોકોને એવું કહે છે કે આ લોકો એવું કહે છે કે તારા જેટલા લુખ્ખા હોય એટલાને બોલાય. આવો વર્ડ યુઝ કર્યો નથી, સામેવાળાને આવું જૂઠું બોલીને બોલાયા. અને અમે લોકો બોલીએ છીએ તો બજરંગ દળ વાળા છે કે કયા છે ખબર નહીં, એ લોકોએ મારી પર બી હાથ ઉઠાવ્યો છે. મેં ભાઈને ખાલી કહું છું તો કે અમે હિન્દુ છે, હિન્દુ તો અમે મુસલમાન છે, અમે પણ હિન્દુ જ છે ને, અમે પૂજા પાઠ કરીએ જ છે, પણ મુદ્દો શું છે અને તમે કઈ રીતે બહારના લોકોને કેમ બોલાયા તમે? હવે શું માંગ છે? હવે માંગ એટલી છે કે જ્યારે હોય ત્યારે બહારના લોકોને બોલાવીને સોસાયટી વાળા, આજે આટલા બધાએ માર ખાઈ લીધો બરાબર, તમે એક જ સોસાયટીના છો, આપણે કાલે એકબીજાના મોં જોવાના છે. અમારી માંગ એટલી છે કે ન્યાય થવો જોઈએ, અને ખોટી રીતે એ લોકોએ જે નામ આલ્યા છે અમારા, એ બધું ખોટું છે. એ કેસ થવો જોઈએ ના, કેમ કે ખોટા નામ આલ્યા છે. મીનાક્ષી પરમાર.